નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN બઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું એક એવા કેસ વિશે વાત કરવા જઈ રહ્યો છું કે જેનું લગભગ હોર્સની અંદર મોસ્ટ ઓફ હોર્સની અંદર ક્યારેક ક્યારેક આ પ્રોબ્લેમ સર્જાતો હોય છે અને એ પ્રોબ્લેમ કેમ સર્જાય છે, કેવી રીતે થાય છે, થવાના કારણ શું, થવા માટે કયા પરિબળો જવાબદાર છે અને એ થયા પછી આપણે શું કરવું અને એની ટ્રીટમેન્ટ આપણે કેવી રીતે કરવી, એની હોર્સની સાર સંભાળ કેવી રીતે રાખવી, એના વિશે હું તમને થોડી ચર્ચા કરીશ. હવે મારી બાજુમાં જે હોર્સ ઊભી છે એ લાસ્ટ 2 મહિનાથી એને લોંગ ટર્મ ડાયરિયાનો કેસ છે અને કન્ટિન્યુઅસ 2 મહિનાથી એ ડાયરિયા એના ચાલુ છે. હવે એને ઘણી વખત વેટનરી ડૉક્ટર જોડે ને બધા જોડે વિઝિટો અમને કરાવેલી, પણ ટેમ્પરરી રિઝલ્ટ મળે છે અને પાછું દવા બંધ થાય અને એના 1-2 દિવસ પછી એ ડાયરિયા ચાલુ થઈ જાય છે. હવે આ લોંગ ટર્મ ડાયરિયા, ક્રોનિક ડાયરિયા બી આને કહી શકીએ. અને હોર્સની અંદર આ કેમ થતા હોય છે, એનું થવાનું કારણ તો પહેલું કારણ તો એનું એ છે કે સ્ટ્રોંગાઇલેસ નામના એક પ્રકારના ચરમ આવતા હોય છે. એ ચરમનો પ્રોબ્લેમ હોય અને આંતરડાની અંદર કે એની ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર, તો આના લીધે બી ડાયરિયા કન્ટિન્યુઅસ રહેતા હોય છે. હવે બીજું આને કહીએ કે ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ પણ કહી શકાય. ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ આપણે કેમ કહીએ છીએ કે એના આંતરડાની અંદર કોઈ કારણસર કન્ટિન્યુઅસ ઇન્ફ્લામેશન રહેતું હોય એની બોવેલના અંદરના ભાગની અંદર, તો બી કન્ટિન્યુઅસ ડાયરિયા કરતી હોય છે. અને બીજું કારણ એ બી હોઈ શકે કે ઘણી વખત ખોરાકની અંદર એણે વધારે રેતી કે એવું બધું ખાઈ લીધું અને ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર એ રેતી ને બધું ગયું અને એના કારણે બી IBD થઈ શકતું હોય છે, ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ થઈ શકતું હોય છે. હવે એના સિવાય ઘણા બધા બીજા કારણ હોઈ શકે. સ્ટ્રેસ, કન્ટિન્યુઅસ કોઈ વાતાવરણનો એવો સ્ટ્રેસ રહેતો હોય, સ્ટ્રેસ ફેક્ટર બી આના માટે જવાબદાર છે. આના અને બીજું વધારાનું કારણ કહીએ તો ખોરાક ફેક્ટર બી આના માટે જવાબદાર હોઈ શકે. કારણ કે ઘણા એવા આપણે ખોરાક આપતા હોઈએ હોર્સની અંદર કે જે કન્ટિન્યુઅસ આપવાથી ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ થવાની શક્યતા રહેતી હોય છે. હવે ઘણી વખત આપણે એને વધારે ઇન્ફ્લામેશન માટેની NSAID જે દુખાવાની દવાઓ અને ગોળીઓ પણ વધારે આપી હોય તો બી કન્ટિન્યુઅસ એનું જે કોલોન છે, કોલોનની અંદર એક પ્રકારનું ઇન્ફ્લામેશન NSAIDના કારણે રહેતું હોય અને એના કારણે કોલાઇટિસને એના થતું હોય તો એના કારણે બી લોંગ ટર્મ ડાયરિયા હોર્સની અંદર રહેતા હોય છે. બીજું કે એના આંતરડાની અંદર કોઈ પણ જગ્યાએ ગ્રેન્યુલોમેટોસિસ કે કોઈ પણ પ્રકારની ગાંઠ હોય આંતરડાની, તો બી કન્ટિન્યુઅસ ડાયરિયા રહેતા હોય. હવે આની અંદર એનું રિઝલ્ટ કેવું, એનો પ્રોગ્નોસિસ કેવો, મટે કે ના મટે, એ આપણે એ રીતે નક્કી કરીએ છીએ કે એ કયા ફેક્ટરથી એને ડાયરિયા છે એ નક્કી થાય તો આપણે એને એના પ્રોપર ટ્રીટમેન્ટ ઉપર જઈ શકીએ અને એનો પ્રોગ્નોસિસ કેવો છે એ ડાયગ્નોસિસ કર્યા પછી બી આપણે નક્કી કરતા હોઈએ છીએ. હવે આ હોર્સના અમે એનું આજે એક બ્લડ સેમ્પલ લેવાના છીએ, ફિકલ સેમ્પલ લેવાના છીએ અને એ લઈ અને લેબોરેટરીની અંદર એનું ડાયગ્નોસિસ કરવાનો આપણે ટ્રાય કરશું. એની અંદર શું આવે છે લેબોરેટરી ડાયગ્નોસિસની અંદર, એના પ્રમાણે બી ટ્રીટમેન્ટ આપણે કરીશું. અત્યારે આનું આપણે લાસ્ટ 2 મહિનાથી એની જે બોડી છે એ 50% બી રહી નથી. આ એમાં મારી સામે એમના ઓનર ઊભા છે, એમને જરા આપણે થોડું પૂછીએ કે મોટા ભાઈ તમે આને કેટલા ટાઈમથી પ્રોબ્લેમ છે? 2 મહિના જેવું, 1.5 મહિના જેવું. 1.5-2 મહિના જેવું. એના માટે તમે ટ્રીટમેન્ટ ને બધું કરાયું, પણ ટેમ્પરરી ફરક પડે, બાકી ફરક પડતો 2-3 દિવસ, 2-3 દિવસ જેવો ફરક પડે. તમને જે ડૉક્ટરે કીધી ચરી વરી બધું બી તમે રાખ્યું, પણ છતાં બી આ ટાઈપનો પ્રોબ્લેમ ચાલુ રહે છે. હવે એમના માલિકના કહેવા પ્રમાણે કે જે આ ઘોડી છે, જે આર્યા ઇક્વાઇન છે, જે હોર્સ છે, એનું શરીર 50% બી રહ્યું નથી. એમના કહેવા પ્રમાણે કે આ સાહેબ આ જે દોરડા છે એ ખાલી 1 મિનિટની અંદર આમ માથું ઊંચું કરે તો દોરડા તોડી નાખતી એટલી તાકાતવાળી અમારી ઘોડી હતી. પણ આ કન્ટિન્યુઅસ 2-2.5 મહિનાથી ડાયરિયા છે એના કારણે આ ઘોડીની બોડી આખી ધોવાઈ અને આ ટાઈપની થઈ ગઈ છે. આખી બોડીની અંદર સ્ટીફનેસ બી આવી ગયું છે. પકડાવામાં ચાલે ત્યારે પકડાતી ચાલે અને બેસવામાં બી આને થોડી તકલીફ થાય છે.
એટલે આ બધા જે ડાયરિયાના કારણ છે. હવે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આ એમની હોર્સ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપણે આપી અને ડાયગ્નોસિસ લેબોરેટરી ડાયગ્નોસિસ કરી અને એની આગળ ટ્રીટમેન્ટ આપણે કરીશું અને વ્યવસ્થિત સાજી થઈ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. પણ ઘણી વખત અમુક ફેક્ટર એવા છે, ધારો કે આંતરડાની કોઈ ગાંઠ છે અંદર, બરાબર, કોઈ પ્રકારનો કાર્સિનોમા છે, બરાબર, અને કોઈ પણ પ્રકારનું બેક્ટેરિયલ સિવિયર બેક્ટેરિયલ ઇન્ફેક્શન, સાલ્મોનેલો કે કોઈ પણ બેક્ટેરિયા બી હોઈ શકે, એ કન્ટિન્યુઅસ એની અંદર બોડીની અંદર ઇન્ફેક્શન હોય, તો એવા કેસોની અંદર રિઝલ્ટ મળવું બહુ કાઠું હોય છે. છતાં બી આપણે એને રિકવર કરવાનો ટ્રાય કરી અને વ્યવસ્થિત એને ટ્રીટમેન્ટ, લાઇન ઓફ ટ્રીટમેન્ટ વ્યવસ્થિત આપી અને રિકવર કરવાનો ટ્રાય કરીશું. પણ જે કેસની હિસ્ટ્રી આપણે લઈએ અને હિસ્ટ્રી ઉપરથી આપણે એવું સાબિત કરીએ છીએ કે આને અલગ અલગ પ્રકારની 10 થી 12 એન્ટીબાયોટિક અપાઈ ગઈ છે, પછી એને જે એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ બી એને આપ્યા છે, સ્ટેરોઇડ બી આની અંદર આવી ગયેલું છે, હોમિયોપેથિક મેડિસિન બી આને થઈ ગયેલી છે, એ લોકો જે ચરમ માટેની જે દવા આપતા હોઈએ એ બી આને વર્ષને અપાઈ ગઈ છે, આયુર્વેદિક મેડિસિન બી આના માટે એનો ટ્રાય બી થઈ ગયેલો છે, છતાં બી ટેમ્પરરી રિઝલ્ટ મળ્યું છે, બાકી પાછું કન્ટિન્યુ ચાલુ થઈ ગયું છે. હવે આપણે એનું બ્લડનું સેમ્પલ કલેક્શન કરીએ અને એને બી આપણે લેબોરેટરીમાં મૂકવાનો. આ EDTA વાળું છે મારી જોડે વાયલ, એનાથી આપણે એનું બ્લડ લઈએ થોડું. આ ફ્રેશ સિરિંજ અને નીડલ છે. હવે આપણે એનું જ્યુગ્યુલરમાંથી બ્લડ કલેક્શન કરીશું. 5 to 10 ml બ્લડ તો આપણે બહુ થઈ ગયું, આનું બ્લડ કલેક્શન કર્યું છે. અને આ EDTA વાળી વાયલ છે, એની અંદર આપણે એને લેબોરેટરી માટે લઈ જઈએ છીએ. આ આપણે મૂક્યું, વ્યવસ્થિત એની લેબોરેટરી કરીશું, પછી આપણને ખબર પડશે. હવે એનું આપણે ટેમ્પરેચર કેટલું છે એ બી જરા ચેક કરી લઈએ. પકડજો તમે. એનું જે ટેમ્પરેચર છે એ બી નોર્મલ રેન્જની અંદર છે, બિલકુલ નોર્મલ રેન્જની અંદર છે. હવે આપણે એને થોડું ફિકલ સેમ્પલ લઈએ. લાવવું પડશે ગ્લોવ્સ. ફિકલ સેમ્પલ એનું આપણે કલેક્શન કરીએ થોડું. હવે એની પ્રોપર ડાયગ્નોસિસ તો જ્યારે આ બે આપણે સેમ્પલ કરાવીશું, બ્લડ સેમ્પલ અને એ કરાવીશું, તો એની અંદર બી થોડા માઠું ડાયગ્નોસ થશે, શું છે શું નથી એ ખબર પડશે. હવે આવા કેસની અંદર જે હોર્સ પ્રેમી છે એમને ટેન્શન લેવાની જરૂર નથી. એની પ્રોપર ડાયગ્નોસિસ અને એની પ્રોપર ટ્રીટમેન્ટ થાય તો હોર્સ બહુ મસ્ત રીતે સાજું થઈ જતું હોય છે. થેન્ક યુ પશુપાલક મિત્રો.